નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે એક બાળક એમ કહે છે કે હું જ્યારે લાકડું જોઉં ને ત્યારે બહુ ખુશ થઈ જાઉં. પછી આ ગીતમાં એ લાકડાના બધા ઉપયોગો વિશે સમજાવે છે કે એમાંથી શું શું બને. તો ચાલો એનું એક ગીત ગાઈએ. આ ગીત કવિ ભાવેશ પંડ્યાએ લખ્યું છે અને દાદાનો ડંગોરો એવા બાલ કાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. હું લાકડું જોઉં ત્યારે મન હરખાય, હું લાકડું જોઉં ત્યારે મન હરખાય, આ લાકડા વગર ના જીવી શકાય, આ લાકડા વગર ના જીવી શકાય, હું લાકડું જોઉં ત્યારે મન હરખાય. વિવિધ ઝાડથી આપણને લાકડું મળે, વિવિધ ઝાડથી આપણને લાકડું મળે, એની કેવી કેવી જુઓ ચીજો બની જાય, હું લાકડું જોઉં ત્યારે મન હરખાય. જુઓ લાકડાથી ટેબલ ને ખુરશી બને, જુઓ લાકડાથી ટેબલ ને ખુરશી બને, અરે એમાંથી રમવાનું બેટ બની જાય, અરે એમાંથી રમવાનું બેટ બની જાય, હું લાકડું જોઉં ત્યારે મન હરખાય. જુઓ લાકડાથી બારીને બારણા બને, જુઓ લાકડાથી બારીને બારણા બને, અરે એમાંથી મમ્મીનું વેલણ બની જાય, અરે એમાંથી મમ્મીનું વેલણ બની જાય, હું લાકડું જોઉં ત્યારે મન હરખાય. જુઓ લાકડાથી બનેલું પાણીમાં તરે, જુઓ લાકડાથી બનેલું પાણીમાં તરે, અરે એમાંથી છોકરાના રમકડા બની જાય, અરે એમાંથી છોકરાના રમકડા બની જાય, હું લાકડું જોઉં ત્યારે મન હરખાય. અસ્તુ.